આજે પોષ સુદ પૂર્ણિમા એટલે માં અંબાનો પ્રાગટ્યોત્સવ મનાવવામાં આવે છે અને આ પૂનમને જે છે શાકંભરી પૂનમ અને સુખડીની પૂનમ પણ માનવામાં આવે છે। ચોક્કસપણે આજે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિરમાં પણ જે રીતે આપ જોઈ રહ્યા છો 101 પાટલા કુંડી યજ્ઞનો અત્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે અને વહેલી સવારથી જે રીતે માય ભક્તોની ભારે ભીડ અંબાજીમાં જોવા મળી રહી છે। ભક્તો છે મોટી આસ્થા સાથે ગમે તેવા કામ હોય તો કામ મૂકીને પણ માના મંદિરે પહોંચતા હોય છે અને ખાસ કરીને આમ બતાવીએ કે મોટું યજ્ઞ જે છે સચંડી યજ્ઞ અંબાજી મંદિરમાં આયોજિત કરાતું હોય છે અને મોટી સંખ્યામાં બ્રાહ્મણો પણ ઉપસ્થિત રહી આ માતાજીના પ્રાગટ્યોત્સવને વધુને વધુ દીપાવવાના પ્રયત્ન થતા હોય છે અને આજે પણ અંબાજી મંદિરના ચાચર ચોકમાં એમ કહી શકાય કે વિશેષ મોટું યજ્ઞ હાથ ધરવામાં આવ્યું છે અને તે પણ ટૂંક સમયમાં પ્રારંભ થવા જઈ રહ્યું છે અને આજે એમ કહી શકાય છે કે અંબાજીના પાટોત્સવને લઈ ભક્તોની ભારે ભીડ અંબાજી મંદિરમાં ઉમટી પડી છે અને બપોરના સમયે અંબાજીમાં વિશાળ નગર યાત્રા પણ નીકળશે માતાજીની કે જે માં અંબા પોતે સ્વયં હાથી ઉપર બિરાજમાન થઈ નગર યાત્રા પરિભ્રમણ કરશે। આજે પોષ સુદ પૂર્ણિમા છે અને પોષ સુદ પૂર્ણિમા એટલે કે માં અંબાનું પ્રાગટ્યોત્સવ માનવામાં આવે છે અને આપને બતાવીશ કે આજે વહેલી સવારથી જે અંબાજી મંદિરમાં આપને બતાવવા માંગીશ કે મોટી લાંબી ધજાઓ જે છે આજે માં અંબાના પ્રાગટ્યોત્સવને લઈ છે મોટી ધજા પતાવો લઈને માના દરબારમાં જે અંબાજીના ભક્તો જે પહોંચી રહ્યા છે આજે વહેલી સવારથી જ મંગળા આરતીથી લઈ અને બપોર સુધી જ્યાર સુધી મંદિર 11:30 12 પૂરું હતું ત્યાર સુધી મોટી સંખ્યામાં ભક્તો જે છે અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને મોટી ધજાઓ લઈને પહોંચ્યા હતા। ચોક્કસપણે કહી શકાય છે કે ઘરમાં જે રીતે આપણા બાળકોનો પરિવારનો જે જન્મદિવસ મનાવતા હોય છે એ જ રીતે આજે અંબાજીનો પણ પાટોત્સવ માં અંબાના જે ભક્તો જે છે એ ઉજવતા નજરે પડ્યા અને ચોક્કસપણે કહેવાય છે કે એક પરંપરાને લઈ અંબાજી મંદિરમાં જે છે શાકોત્સરી પૂનમ પણ મનાતી હોવાથી આજે આ અંબાજી મંદિરમાં જે શાકભાજીનો અનુકૂળ પણ ધરાવવામાં આવ્યો હતો અને ચોક્કસપણે આજે જે નવચંડી યજ્ઞ જે શરૂ કરવામાં આવ્યો છે તેના અંદર 101 જેટલા ભક્તો પાટલા કુંડી હવનમાં બેસી અને માતાજીની આજે આરાધના કરવા જોવા મળી રહ્યા છે। માની આજે પ્રાગટ્ય દિવસ છે અને આજે પાટોત્સવ પણ છે। આજે હજારોની ભીડ અત્યારે અહીંયા ઉમટી રહી છે। સવારથી મંગળા આરતીમાં પણ હજારોની ભીડ હતી અને હજુ પણ ભીડ વધી રહી છે અને અમને પણ આવો એક મોકો આપ્યો છે માએ કે અમે ગઈકાલે માને સુવર્ણનો મુકુટ અર્પણ કર્યો છે। અમે ઘણા વર્ષોથી અમારું ગ્રુપ જય ભોલે ગ્રુપ અમે ઘણા વર્ષોથી આવી રીતે પોષ પૂર્ણિમાના દિવસે આવીએ છીએ। બધા જ વ્યસ્ત સ્કેડ્યુલમાં હોય છે, બધા કાર્ય કરતા હોય છે, પણ તે છતાં અચૂક અમે આ સમયે તો અહીંયા હાજર જ રહીએ છીએ અને માં અમને એવા સક્ષમ પણ બનાવે છે કે અમે અહીંયા કોઈ પણ કામ હોય તો પણ છોડી અને અહીંયા આવીએ છીએ।